ભલે થાય તો થાય કરી લેવાનું. મિસ્ટર આવો અમારો એક તહેવાર છે તો પછી કઈ તમે તમારી ખુશી સંભાળો. તમે જ્યાં બેઠા બેઠા ઓર્ડર કરો અને પોલીસ વચ્ચે ડૉક્ટર વચ્ચે ઝઘડો તમે સાંભળ્યો હશે. અધિકારીઓ પણ બાખડતા તમે જોયા હશે. પરંતુ વકીલ અને જજ જાહેર રોડ પર બાખડે તેવું તમે સાંભળ્યું છે? ભાવનગરમાં આવું બન્યું છે. બાર એસોસિએશનની ચૂંટણી બાદ વિજય સરઘસ નીકળ્યું હતું. વિજેતા ઉમેદવાર અનિરુદ્ધસિંહ ઝાલાએ વિજય સરઘસ ડીજે અને બેન્ડ બાજાના તાલે નીકાળ્યું હતું. અને આ વિજય સરઘસ ડિસ્ટ્રિક્ટ કોર્ટ પાસે પહોંચતા જજ અને વકીલ સાહેબ વચ્ચે મગજમારી થઈ ગઈ. અનિરુદ્ધસિંહ ઝાલાએ નીકળેલા વિજય સરઘસનો અવાજ વધારે હોવાની વાત સામે આવતા જજ મુડિયા સાહેબ એ બહાર આવ્યા હતા અને ડીજે ન વગાડવા માટે કહ્યું હતું. ત્યારે વકીલ અનિરુદ્ધસિંહ એ જજ પર રોફ જમાવતા નજરે પડ્યા. અનિરુદ્ધસિંહે એમ પણ કહી દીધું કે તમે તમારું કામ કરો, એટલે કે અંદર જે કોર્ટની પ્રોસેસ ચાલે છે તેવું તમે કરો તેવું કહી દીધું. ત્યારે જજની પણ ગરિમા જાળવી નથી આ વકીલ સાહેબે. એક નાની એવી વાતને લઈને જજ અને વકીલ સાહેબ આમ જાહેરમાં બાખડતા લોકોના ટોળે પણ વળી ગયા હતા. એક વ્યક્તિએ આ વિડીયો તેના સોશિયલ મીડિયામાં કેદ કર્યો હતો. તે વિડીયો પહેલાં જુઓ. ભલે થાય તો થાય કરી લેવાનું. મિસ્ટર આવો અમારો એક તહેવાર છે તો પછી કઈ તમે તમારી ખુશી સંભાળો. જ્યાં બેઠા ઓર્ડર કરો વકીલ અનિરુદ્ધસિંહ ઝાલાએ જે રીતના જજ સામે રોફ જમાવ્યો તેને લઈને અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. તમે જીતો, વિજય સરઘસ કાઢો, તેમાં કોઈ વાંધો નથી. ચલો તમે જજ સામે રજૂઆત પણ કરો, પણ રજૂઆત કરવાની રીત હોય. જજની એક ગરિમા છે, પદ એક પ્રતિષ્ઠિત પદ છે, ત્યારે પદને તમે લાંછન લગાડવાની કોશિશ કરી છે. જે રીતની તમે રોફ જમાવતા વાત કરી કે તમે તમારું કામ કરો, તેનો મતલબ શું થાય? અને સામે લોકો ઊભા હતા, એ લોકો સામે એક ખોટો મેસેજ જઈ શકે છે કે વકીલ એ જજ સાથે આવી રીતના વાત કરે. તમે જજને શાંતિથી કહી શકતા હોત કે 5 મિનિટ 10 મિનિટની વાત છે સાહેબ, અમે અહીંથી નીકળી જઈશું, પછી કોઈ વાંધો નહીં આવે. પણ સામે જજે પણ તેનો કોઈ પ્રત્યુત્તર એવી રીતના કોઈ મોટા અવાજે જજ બોલ્યા નથી. બીજી તરફ વકીલ સાહેબ એમ કહી રહ્યા છે તમ તાર વગાડો, હું બેઠો છું. એનો મતલબ શું? કાયદો બધા માટે સમાન છે અને કાયદાની જોગવાઈ પ્રમાણે કામ કરવું જોઈએ. આમાં કોઈ ઉલ્લંઘન કે એવી કંઈ વાત નથી. પરંતુ આ રીતનો વકીલ દ્વારા જજ પર રોફ જમાવવો એ કેટલું યોગ્ય છે? આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને ચારેકોર ભાવનગરમાં ખાસ કરીને આની ચર્ચા થઈ રહી છે. આ વિશે આપ શું માની રહ્યા છો તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટી પંચાયત જોતા રહો. ધન્યવાદ.